તો દોસ્તો ફાઇનલી આજે હું તમને પેનડ્રાઈવની અંદર વિન્ડોઝ 10 અને વિન્ડોઝ 11ની ઇન્સ્ટોલેશન પ્રોસેસ કરીને બતાવવાનો છું. સૌથી પહેલાં આપણે પેનડ્રાઈવને કોમ્પ્યુટરની અંદર ઇન્સર્ટ કરીશું. પેનડ્રાઈવને કોમ્પ્યુટરની અંદર ઇન્સર્ટ કર્યા પછી ફાઇલ મેનેજર ઓપન કરીશું. ફાઇલ મેનેજરમાં ધીસ પીસીમાં જઈને આપણે પેનડ્રાઈવને આખી પહેલાં ફોર્મેટ કરી દઈશું. ફોર્મેટ કર્યા પહેલાં અંદર તમારો કોઈ જરૂરી ડેટા હોય તો એને કોઈ ડ્રાઈવની અંદર બેકઅપ લઈ લેવો. મારે અત્યારે કોઈ વિન્ડોઝ ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું એને ડાયરેક્ટ ફોર્મેટ કરું છું. પેનડ્રાઈવને ફોર્મેટ કર્યા પછી આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીને વિન્ડોઝ માટે મીડિયા ક્રિએશન ટૂલ ડાઉનલોડ કરીશું. તો વિન્ડોઝ 10 માટે આપણે પહેલાં મીડિયા ક્રિએશન ટૂલ ડાઉનલોડ કરીશું. તો હવે આપણે માઇક્રોસોફ્ટની ડાઉનલોડ વિન્ડોઝ 10 ડિસ્ક ઇમેજ વેબસાઇટ ઉપર જઈશું. હવે આપણે ક્રિએટ વિન્ડોઝ 10 ઇન્સ્ટોલેશન મીડિયા ઉપર જઈશું અને ડાઉનલોડ નાવ ઉપર ક્લિક કરીશું. આપણું મીડિયા ક્રિએશન ટૂલ ડાઉનલોડ થઈ ગયું છે. હવે આપણે વિન્ડોઝ 11 માટે ડાઉનલોડ કરવાનું. અહીંયા લખવાનું વિન્ડોઝ 11. ડાઉનલોડ વિન્ડોઝ 11 માઇક્રોસોફ્ટ. હવે અહીંયા બી આપણે મીડિયા ક્રિએશન ટૂલ ડાઉનલોડ કરવાનું છે. ક્રિએટ વિન્ડોઝ 11 ઇન્સ્ટોલ મીડિયામાં જઈને ડાઉનલોડ નાવ. આપણે બેયના મીડિયા ક્રિએશન ટૂલ ડાઉનલોડ કરી લીધા છે. હવે આપણે ડાઉનલોડમાં જઈને સૌથી પહેલાં વિન્ડોઝ 10નું ઇન્સ્ટોલેશન પ્રોસેસ જોઈશું. તો અહીંયા વિન્ડોઝ 10નું મેં ડાઉનલોડ કર્યું છે મીડિયા ક્રિએશન ટૂલ. એને આપણે રન કરીશું. હવે અહીંયા આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીશું. જ્યાં સુધી આ પ્રોસેસ ચાલી રહી છે ત્યાં સુધી હું તમને ફાઇલ મેનેજરમાં જઈને ધીસ પીસીમાં જઈને અહીંયા પેનડ્રાઈવનો લોગો ડિસ્કના લોગો સાથે મેચ થાય છે. એટલે આની અંદર કોઈપણ પ્રકારની વિન્ડોઝ ઇન્સ્ટોલ કરેલી નથી. અને વિન્ડોઝ ઇન્સ્ટોલ થયા બાદ આનું આઇકન મીડિયા ક્રિએશન ટૂલના આઇકન સાથે મેચ થઈ જશે. હવે અહીંયા USB ફ્લેશ ડ્રાઈવવાળું ક્રિએટ ઇન્સ્ટોલેશન મીડિયામાં જવાનું. અહીંયા તમે રેકોમેન્ડેડ બી કરી શકો કે કસ્ટમાઇઝ વિન્ડોઝ ઇન્સ્ટોલેશન કરી શકો. જેમાં લેંગ્વેજ તમે કસ્ટમાઇઝ સિલેક્ટ કરી શકો. વિન્ડોઝ તો 10 જ રહેશે. 64 બીટ કે 32 બીટ કે બોથ બંને એમાંથી તમે કોઈ બી સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે રેકમેન્ડેડ સિલેક્ટ કરીને નેક્સ્ટ આપું છું. હવે અહીંયા USB ફ્લેશ ડ્રાઈવ સિલેક્ટ કરવાની. નેક્સ્ટ. અહીંયા આપણી ફ્લેશ ડ્રાઈવ શો કરે છે. નેક્સ્ટ. હવે ડાઉનલોડ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. નેટની સ્પીડ હિસાબે ડાઉનલોડ પ્રોસેસમાં થોડી વાર લાગી શકે છે.
વેરિફિકેશન થયા પછી પેનડ્રાઈવમાં ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ થઈ જશે. હવે ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે અહીંયા આપણે ફ્લેશ ડ્રાઈવની અંદર વિન્ડોઝ 10 ઇન્સ્ટોલ થઈ ગઈ છે. ફિનિશ. હવે હું તમને ફાઇલ મેનેજરમાં જઈને ધીસ પીસીમાં જઈને અહીંયા રિફ્રેશ કરીશું. હવે તમે પેનડ્રાઈવને કાઢીને પાછી ભરાવશો ત્યારે તમને એમાં વિન્ડોઝ 10ના મીડિયા ક્રિએશન ટૂલનો સિમ્બોલ જોવા મળશે. તો હવે આપણે વિન્ડોઝ 11ને ઇન્સ્ટોલ કરવા માટે પેનડ્રાઈવ પર રાઈટ ક્લિક કરીને ફોર્મેટ પેનડ્રાઈવ કરી દઈશું. હવે અહીંયા મારી પેન ડ્રાઈવ ફોર્મેટ થઈ ગઈ છે. હવે હું અહીંયા વિન્ડોઝ 11 ઇન્સ્ટોલ કરીશ. મીડિયા ક્રિએશન ટૂલને રન કરીશું વિન્ડોઝ 11ના. ટર્મ્સ એન્ડ કન્ડિશનને એક્સેપ્ટ કરીશું. હવે અહીંયા બી તમે રેકમેન્ડેડ સિલેક્ટ કરી શકો છો કે કસ્ટમાઇઝેશન સિલેક્શન કરી શકો છો. હું રેકમેન્ડ સિલેક્ટ કરીને નેક્સ્ટ આપું છું. અહીંયા યુએસબી ફ્લેશ ડ્રાઈવ સિલેક્ટ કરવાની છે આપણે. અહીંયા જો આપણી પેન ડ્રાઈવ શો કરે છે. હવે નેક્સ્ટ. હવે પેન ડ્રાઈવની અંદર ઇન્સ્ટોલેશન પ્રોસેસ ચાલુ થશે. સૌથી પહેલાં ડાઉનલોડિંગ થશે, પછી વેરિફિકેશન, પછી પેન ડ્રાઈવની અંદર ઇન્સ્ટોલેશન થશે. જે આગળ આપણે વિન્ડોઝ 10ની અંદર કર્યું. હવે અહીંયા આપણે પેન ડ્રાઈવની અંદર વિન્ડોઝ 11 ઇન્સ્ટોલ થઈ ગઈ છે. ફિનિશ. હવે આપણે ફાઇલ મેનેજર ઓપન કરશું. ધીસ પીસીમાં જઈશું. અહીંયા રિફ્રેશ આલશું. રિફ્રેશ આલ્યા પછી પેન ડ્રાઈવને કાઢીને પાછી ભરાઈશું તો આપણને વિન્ડોઝ 11 જોવા મળશે. અહીંયા આપણું વિન્ડોઝ 11નું
ઇન્સ્ટોલેશન કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ફોર technical videos.